સ્વામીએ કહ્યું કે આપણે અક્ષરધામને બધા પામે એવા શિવ આપો, પણ આપણે અક્ષરધામ જ બેઠા છીએ. અક્ષરધામ ક્યાં શોધવા જવાનું છે? જગતના જીવો ભલે શોધતા, આપણે કંઈ શોધવાની જરૂર નથી. સ્વામીને મેં કહ્યું જરા બેસીને બોલો, તો સ્વામી ઊભા થઈને ત્યાં ગયા. ખરેખર આપણે સૌને એમને જે સ્ટેમિના છે એની પ્રેરણા લેવા દેવી છે. જે ઉત્સાહ છે મનમાં, એ સ્વામિનારાયણ ભગવાને આપેલો ઉત્સાહ છે કે જે કંઈ કાર્ય કરે છે એ મહારાજને આગળ રાખીને અને મહારાજ માટે કરે છે, પોતાના માટે નથી કરે. માટે આટલો ઉત્સાહ એમને રહે છે. કથાની શરૂ આપણે જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે એ પૂર્ણાહુતિ વખતે વક્તાશ્રી એક વાત મહારાજની એમ કહી કે અમે બધા જ કાર્યો પરિપૂર્ણ કર્યા છે, કંઈ બાકી રાખ્યું નથી. બહુ સમજવા જેવી વાત છે, સૌને સમજવા જેવી વાત છે. મહારાજે કશું જ બાકી નથી રાખ્યું, છતાં જગતના જીવો એવા હોય છે ને કે મહારાજે કરેલા મંદિર સામે મંદિર કરેલું. શ્રીજી મહારાજની કંઈ અપૂર્ણતા હતી કે બાકી રાખ્યું હતું કે મહારાજે કરેલા શાસ્ત્રો એમાં ફેરફાર કરે, મહારાજે કરેલા મંદિરોની સામે મંદિર કરે. બહુ સમજવા જેવી વાત છે. તેના શ્રીજી મહારાજને કેટલો મોટો દ્રોહ થાય છે. એક જગતનો એક આર્ટિસ્ટ હોય ને, મોટું ચિત્ર બનાવ્યું હોય, મોટા મોટા આર્ટિસ્ટો જગતમાં જેના ચિત્રો લાખો રૂપિયામાં વેચાય છે વિદેશમાં, એ ચિત્રો પર તમે બે ચાર લીટા કરો ત્યાં તમારે રહી ગયું છે બાકી કામ કરવાના, ચિત્રકામ કરવાના, રંગ કરવાના રહી ગયા છે. એ આર્ટિસ્ટનું કેટલું મોટું અપમાન થાય અને ચિત્રનું પણ કેટલું મોટું અપમાન થાય. એમ શ્રીજી મહારાજે આ સંપ્રદાયનું જે બંધારણ બાંધ્યું છે, જે મહારાજે સંપ્રદાયની રચના કરી, કેટલો પરિશ્રમ કરી છે, કેટલો શ્રમ બેઠો છે મહારાજે. સત્સંગી જીવનમાં કૌશલમાં આપણે સાંભળીએ તો મહારાજ રાત દિવસ સુધી પ્રયત્ન કર્યો છે, ઘરે ઘરે જઈને મુમુક્ષુને શોધ્યા છે અને એક પણ જીવ ભગવાન સન્મુખ થાય એટલા માટે શ્રીજી મહારાજે કેટલા પ્રયત્નો કર્યા છે. ઘણા બધા દાખલાઓ છે. દાખલો મને યાદ આવી ગયો કે મહારાજ એકવાર સંધ્યા ટાણે બેઠા હતા અને એક હરિભક્તને મનમાં એવો વિચાર આવ્યો. હરિભક્ત નહોતા પણ હરિભક્ત થવાની તૈયારીમાં હતા. એને મનમાં વિચાર આવ્યો કે આ સ્વામિનારાયણ જો ભગવાન હોય ને તો હું જ્યારે એને દર્શન કરવા જાઉં ત્યારે સૂતા હોય અને એમની ડ્યુટી ઉપર મને રૂપિયો મૂકવા દે. વિચારો કરો, આવો વિચિત્ર સંકલ્પ છે. આપણને કોઈ કહે તો આપણે મૂકવા જ નથી. મહારાજે ભક્તને આવતા જોઈને, સંધ્યા સમય હતો, પોતે બિરાજમાન હતા, આડા પડ્યા. સંતો કે મહારાજ અત્યારે સંધ્યા સમય કેમ આડા પડ્યા? સુવાય નહીં અત્યારે. મહારાજને શાંતિ રાખો. પેલા ભક્ત નજીક આવ્યા, મહારાજે પોતાના ઉદર ઉપરથી કેસ ખસેડ્યો, કહ્યું કે ભક્ત રૂપિયો પર રૂપિયો મૂકો તમે. એવું ચરિત્ર મહારાજે એક જીવ પણ સત્સંગ સન્મુખ થાય એના માટે કેટલો બધો પ્રયાસ શ્રીજી મહારાજે કર્યો છે. આ જો આપણા શાસ્ત્રો વાંચીએ તો જો આપણે નોંધ કરતા જઈએ ને કે મહારાજે પોતાના સુખ માટે કેટલું કર્યું છે ને સત્સંગના સુખ માટે કેટલું કર્યું છે. પેલી બાજુ ખાલી જ રહે. મહારાજ જે કંઈ કર્યું છે આપણા સુખ માટે કર્યું છે, આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષ માટે કર્યું છે. મહારાજ એમ પણ કહેતા કે અમને કોઈ વસ્તુ એ લાગે કે અમારા સુખને માટે છે અમે તત્કાલ ત્યાગ કરી દઈએ છીએ. અમારું જે કંઈ કાર્ય છે તમારા હેતુ માટે, તમારા હિત માટે